हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओके, पहला श्लोक थी આપણે ચેન્ટિંગ કરીએ। હા, પહેલો શ્લોક જયવિંદાબેન, બીજો શ્લોક ખંજનબેન, ત્રીજો શ્લોક રેખાબેન। કેટલા શ્લોક થયા છે? 4 વાસુદેવ સુતન સર્વોપનિષદો ત્યાં સુધી થયું છે। હા, અને ચોથો શ્લોક કલ્પનાબેન। ઓકે જી, હા જી, હા શરૂ કરો। ઓમ પાર્થાય પ્રતિબોધિતાં ભગવતા નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતાં પુરાણ મુનિના મધ્યે મહાભારતમ અદ્વૈતામૃતવર્ષિણીં ભગવતીમ અષ્ટાદશાધ્યાયિની અંબ ત્વામ અનુસંદધામિ ભગવત ગીતે ભવદ્વેષિણી। નમોસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લારવિંદાયત પત્ર નેત્ર येन त्वया भारत तैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः। प्रपन्न पारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। वसुदेवं सुतं देवं એની સર્વોપનિષદ सॉरी सर्वोपनिषद चलो मोड़े बोलीस। सर्वोपनिषदो गावो दुग्धा गोपाल नंदनम। तो मोड़े નહીં 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 છે નહીં તમારી પાસે શ્લોક? મારી પાસે ચોથા નંબરનો તો આ નથી વસુદેવમ સુતમ દેવ। ના, સર્વોપનિષદો ગાવઃ છે, એના પછી આવે છે આપણે સર્વોપનિષદ 6 નંબર પર છે। જોયો છે આપણે। નંબર મારા એમાં જો ઉભા રહો રેકોર્ડિંગ। હા, બીજું કોણ બોલશે? હા, હા, જીગરભાઈ તમે બોલો। सर्वोपनिषदो गावो दुग्धा गोपालनन्दनं पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। ઓકે, વસુદેવ સુતં દેવમ કંસ ચાણૂર સર્વોપનિષદો ગાવઃ દુગ્ધા ગોપાલ નંદનઃ નંદનમ ને નંદનઃ જી, બરોબર। એટલે આપણે ગયા વખતે આ શ્લોક જોયો હતો ને, કે અહીંયા ભગવદ્ ગીતા રૂપી જે દૂધ, જે અમૃત રૂપ દૂધ છે, એનો ભોગવનારો કોણ છે? તો કે અર્જુન છે। અને અર્જુન ભોગવનારો છે, એ દૂધનો દોહનાર કોણ છે? તો કે કૃષ્ણ ભગવાન છે સ્વયં। અને ગાયો કઈ છે? તો કે ઉપનિષદ રૂપી ગાય છે। ઉપનિષદ જે છે આપણે કહીએ તો ઉપનિષદ ક્યાં છે? તો ઉપનિષદ એ વેદમાં છે।
વેદના સાર રૂપ જે છે, જેને વેદાંત કહેવામાં આવે છે, એ જ ઉપનિષદ વિદ્યા છે. આપણે આ પહેલા જોયું છે ને, શરૂઆતમાં આ વસ્તુને જોઈ છે. એટલે કોઈકનું માઇક ચાલુ છે. તો સર્વ ઉપનિષદ રૂપી ગાયનું જે સત્વ હોય, હવે ગાયનું જે એનું સત્વ અથવા તો તત્વ શું કહેવાય, તો એનું દૂધ છે. અને એ દૂધ પીનારો જે છે એ કોણ છે, તો કે જે દૂધને પચાવી શકે એમ છે. દૂધને પચાવી શકાય એમ ન હોય તે દૂધ પી શકે નહીં. એટલે અર્જુન જે છે, જે વાછરડું છે, અને વાછરડું જે હોય એને માટે દૂધને પચાવવું એ અઘરું હોય નહીં. એટલે જે શ્રુતિમાં કહીએ છીએ આપણે, એ શ્રુતિમાં પોતાના બાળકને આપે છે કંઈક, અને શું આપે છે, સારામાં સારું જે સાર રૂપ છે એ આપે છે. અને ઉપનિષદમાં જે વાત કરી છે એનો જે સાર છે, પહેલું તો વેદનો સાર ઉપનિષદ છે. છોકરાઓ તમે બહુ હાલ ના કરશો, હા, બધા શાંતિથી કરજો. એટલે આપણે જોઈએ કે બધા જે છે વેદનો સાર વેદાંત, જેને ઉપનિષદ કહેવાય. અને ઉપનિષદનો પણ સાર આપણે કહીએ તે શું છે, દૂધ. અને દૂધ એટલે કયું દૂધ છે આ, તો એમાં ઉપનિષદનો મુખ્ય ઉદ્દેશ શું છે, તો ઉપનિષદનો મુખ્ય ઉદ્દેશ છે અહમ પૂર્ણ. શું દર્શાવવું છે, ઉપનિષદનું મુખ્ય અહમ પૂર્ણ. અહમ પૂર્ણ એટલું જ નહીં, આ સૃષ્ટિ છે એ પણ કેવી છે, પૂર્ણ છે. અને જેને આપણે ઓળખતા નથી, જેને એ કહીએ છે, એ પરમાત્મા, એ પણ કેવા છે, પૂર્ણ છે. ને પૂર્ણમાં કઈ બાકી રહે નહીં. એટલે જે ઉપનિષદના સાર રૂપ જે છે શું છે, તો કે પૂર્ણત્વની પ્રાપ્તિ. એટલે ભગવાને જે આ ઉપદેશ આપ્યો છે એ પૂર્ણતાનો ઉપદેશ આપેલો છે. બીજી રીતે આપણે કહીએ તો જીવ અને ઈશ્વર એકત્વની વાત કરવી છે, જે ઉપનિષદનો મુખ્ય ઉદ્દેશ છે. અને આ સાર રૂપ છે એટલા માટે ત્યાં પણ શું હોય, એ જ છે. એટલે ભગવદ્ ગીતાને આપણે એ બધા અધ્યાય છે એને એવી રીતે ગોઠવવામાં આવ્યા છે, એવી રીતે જોવામાં આવ્યા છે કે પહેલા અધ્યાય 6 અધ્યાય છે એ પેલા જીવને ઉદ્દેશીને છે, જીવ એટલે કે હું. બીજા 6 અધ્યાય છે એ ઈશ્વરને, એટલે એ જેને આપણે કહીએ છીએ તે, તો એને ઉદ્દેશીને છે. અને છેલ્લા 6 અધ્યાય છે એટલે જીવ અને ઈશ્વરનું એકત્વ દર્શાવે છે. એટલે આ પ્રમાણે આપણે જોઈએ કે ઉપનિષદના સાર રૂપ જે દૂધ છે, એ દૂધ જે પૂર્ણત્વ, જે એકત્વનો ઉપદેશ આપે છે, એનો ભોગવનારો છે અર્જુન. માત્ર અર્જુનને માટે જ છે દૂધ. ગાયનું દૂધ માટે એકને વાછરડા માટે જ હોય, તો વાછરડા માટે જ નથી, પણ બીજા બધાના માટે પણ એ છે. એટલે સુધીહી ભોક્તા. તો સુધીહી એટલે શું છે, સુષ્ઠુ ધીહી, એટલે જેની બુદ્ધિ જે છે કેવી છે, સુષ્ઠુ છે, અર્થાત જેની બુદ્ધિ કેપેબલ છે, જેની બુદ્ધિ સૂક્ષ્મ છે, જે આ પૂર્ણ તત્વને, એકત્વને સમજવા માટે જે અધિકારી છે, બુદ્ધિ જે સમજી શકવાને સમર્થ છે, એને કહેવાય સુધી. અહીંયા ખાસ એ જોવાનું, તીક્ષ્ણ બુદ્ધિ અને સૂક્ષ્મ બુદ્ધિ. એકત્વને પામવા માટે, પૂર્ણતાને પામવા માટે તીક્ષ્ણ બુદ્ધિની અનિવાર્યતા નથી, પણ સૂક્ષ્મ બુદ્ધિની અનિવાર્યતા છે. સૂક્ષ્મ બુદ્ધિની અનિવાર્યતા એટલા માટે છે કે જે હું પામવા માંગુ છું પૂર્ણત્વને, એ પૂર્ણત્વમાં આ જેને હું કહું છું આ જગત, જેને આ તરીકે ઓળખું છું, એનો પણ સમાવેશ થઈ જાય. અર્થાત હું પૂર્ણ
એની અંદર આ જે જગત જે છે એનો પણ સમાવેશ થઈ જાય. એટલે સૂક્ષ્મ બુદ્ધિ જ્યાં હોય ત્યાં જ બીજાનો સમાવેશ કરી શકે. તીક્ષ્ણ બુદ્ધિ એમાં બીજાનો સમાવેશ કરવા માટે એ આવશ્યક નથી. તીક્ષ્ણ બુદ્ધિ એટલે શું છે? ગ્રહણ કરી લે છે, ધારણ કરી લે છે, પણ જ્યારે જે જરૂરી છે, જ્યારે જરૂર પડે છે ત્યારે એ કામમાં આવતી નથી. એટલે તીક્ષ્ણ બુદ્ધિ સમજી લે બધું. સાયન્ટિસ્ટ હોય, મોટો ડોક્ટર હોય, બધા હોય, એના માટે કેવી બુદ્ધિની જરૂર છે? તીક્ષ્ણ બુદ્ધિની. શાર્પ આપણે કહીએ છીએ, શાર્પ ઇન્ટેલેક્ટ. એ શું છે? બધું તરત એને ખબર પડી જાય, એને બહુ મહેનત ના કરવી પડે. તો એ તીક્ષ્ણ બુદ્ધિ છે. પણ સૂક્ષ્મ બુદ્ધિ કોને કહેવાય? સૂક્ષ્મ બુદ્ધિ જ્યારે વ્યવહાર કરે છે, મારા તમારા જેવા બધા વ્યવહાર કરે છે, તો જેની સાથે વ્યવહાર કરે છે અને ત્યારે પોતાના તરફથી જે અભિવ્યક્ત થતા શબ્દો, અભિવ્યક્ત થતી પોતાની ચેષ્ટા, અને એ ચેષ્ટા, એ શબ્દો જે અભિવ્યક્ત થાય છે એનાથી સામી વ્યક્તિમાં શું અસર ઊભી થશે એવું જોવાને સમર્થ છે. સામેના મનમાં કયા પ્રતિભાવ કે પ્રત્યાઘાત ઊભા થાય છે એ જોવાને એ સમર્થ છે. એને કહેવામાં આવે છે સૂક્ષ્મ બુદ્ધિ. એટલે જ્યારે શાસ્ત્ર પૂર્ણતાની પ્રાપ્તિ માટે જ્યારે દર્શાવતા હોય ત્યારે સૂક્ષ્મ બુદ્ધિ અનિવાર્ય છે, કારણ કે એણે આ જગતને આખાને પોતાનામાં સમાવી લેવાનું છે. અને સમાવી લે ક્યારે? જ્યારે હું ત્યાં દેખાય ત્યારે. આપણે જ્યાં જ્યાં પણ હું ભાવ થાય છે ત્યાંનું બધું જ ચાલે છે, એનો સ્વીકાર થઈ જાય છે. પણ જ્યાં તું બુદ્ધિ આવે છે, જ્યાં જગતમાં તું બુદ્ધિ આવે છે ત્યાં સ્વીકાર કરવો સરળ નથી. એટલે તું અને પછી તે આવે, એટલે આપણે કહીએ છીએ મારું, હું, મારું અને પારકું. હુંનો તો કેવું છે, હંમેશા સ્વીકાર થઈ જતો હોય છે. કોઈક પ્રસંગોપાત એવું થાય કે આવું મારે નહોતું બોલવા જેવું, આવું મેં ના કર્યું, આવું કેમ કર્યું, ત્યારે એ તકલીફ થાય કે આવું મારે આજે છે હું પેલો. પણ જનરલી શું થાય છે? આઈ એમ રાઈટ, આઈ એમ ઓકે. સમસ્યા ક્યાં છે? સમસ્યા સામે છે. સામે એટલે ક્યાં? જગતમાં છે. એટલે એને કહેવાય મારું અથવા તો પારકું. અને આપણને સમસ્યા વધારે ઊભી કોણ કરે છે? આપણા મનમાં જે સમસ્યા ઊભી થતી હોય છે એ મારા કારણે થાય છે, મારા જેને માન્યા છે એને કારણે થાય છે કે પારકાને કારણે થાય છે? કોને કારણે સમસ્યાઓ વધારે ઊભી થાય છે? આપણે જ કારણે ને. મારા જે માન્યા છે એના કારણે. પારકા મારા માન્યા છે એને કારણે. મારા જે છે એટલે આપણે જોઈએ કે હુંનો તો સ્વીકાર થઈ જાય છે, પણ જ્યારે તું કહીએ છે ને તું, એમાં આખું જગત આવી જાય. પણ તું એટલે શું છે? એમાં મારાય છે ને પારકાય છે. પણ મારા જ્યાં છે ત્યાં શું થાય છે? ત્યાં એ બધી સમસ્યાઓ ઊભી થાય છે. પણ જ્યાં મારામાં પણ આત્મીયતા ઊભી થાય, મારું બાળક, મારી દીકરી, મારો દીકરો, તો એનું બધું ચાલે. કેમ? કારણ કે ત્યાં પેલો હું એકત્વ અનુભવે છે અને એટલે બધું ચાલે. પણ જ્યાં એકત્વનો ભાવ નથી ત્યાં શું છે? ત્યાં ફરિયાદ થાય, ત્યાં એનો સ્વીકાર કરવો પડે. ત્યાં શું થાય? પેલું મનમાં કે આપણે ફરિયાદ નથી કરવાની, આપણે તો સાધક છે એટલે આપણે તો સ્વીકારી લેવાની. એટલે શું થાય? સ્વીકાર કરવો પડે. પણ જેને જ્યાં આત્મીયતા છે, જ્યાં હું ભાવ છે જેનામાં, ત્યાં સ્વીકાર થઈ જાય છે.
એટલે આખા જગતનો સ્વીકાર થઈ જાય, કરવો પડે નહીં પણ થઈ જાય. અને એ ક્યારે થાય? જ્યારે આ પેલો હું અને આ જગત જે છે એમાં કંઈક એકત્વને શોધી નાખે, એકત્વને શોધી કાઢે. એટલે એ દ્રષ્ટિ ક્યાં હોય? એકની ઉપર છે. દ્રષ્ટિ એકની ઉપર છે. હવે દ્રષ્ટિ એકની ઉપર એટલે શું છે કે આ એક જ પેલો જીવ છે. સામે કોણ છે? સામે કોણ છે? જીવ છે કે પરમાત્મા છે? સામે કોણ છે? આ એક જીવ છે. આપણે જ્યારે કહીએ તો સામે કોણ છે? અને જીવ કહીએ તો સામે પણ જીવ જ હોય. સામે જીવ છે. એટલે દ્રષ્ટિ ક્યાં હોય કે આ એક પેલો જીવ છે, બીજો એક જીવ છે. કેટલા જીવ છે? અનેક જીવ છે. એટલે એક જે વસ્તુ છે એની ઉપર દ્રષ્ટિ હોય. તો જીવ તરીકે કોઈ પૂર્ણ છે? કોઈ પૂર્ણ નથી. જીવ તરીકે કોણ પૂર્ણ હોઈ શકે? કોઈ પૂર્ણ હોઈ શકે નહીં. એટલે આ જે પેલો જીવ જે છે એ પૂર્ણ નથી, સામે પેલો જીવ છે એ પૂર્ણ નથી. અને એટલે મારી પોતાની મર્યાદાનો હું સ્વીકાર કરી શકું, સામે વ્યક્તિ જે છે એની મર્યાદાનો હું સ્વીકાર કરી શકું. કારણ કે જીવ તરીકે કેવા છે? બધા જ અપૂર્ણ છે. હું જોવા માંગુ છું બધું પરફેક્ટ, બધું પૂર્ણ જોવા માંગુ છું, પણ એ ક્યારેય એવું હોઈ શકે. એટલે જ્યાં સમાનતા જ્યારે જુએ ત્યારે જ સ્વીકાર થાય. સ્વીકાર ક્યારે થાય છે? જ્યાં સમાનતા જુએ. એટલે એક પેલો જીવ અને બીજો જીવ છે. પેલો એક હું, અને જેમાં આપણે કહીએ છીએ કે હું તરીકે ઓળખું છું, આ હુંની પાછળ એક જે છે કોણ છે? સ્વરૂપ. સ્વરૂપ જે પૂર્ણ છે. ત્યાં સામે પેલો બીજો જીવ છે, એની પાછળ સ્વરૂપ શું છે? પૂર્ણ છે. તે એ પૂર્ણ એક સમાન દ્રષ્ટિ હોય તો ત્યાં સ્વીકાર થઈ જાય છે. પણ હું આવો છું અને એ આવો છે. ક્યાં તકલીફ ક્યાં થાય છે? હું આવી છું અને એ આવી છે. એટલે હું આવી છું એટલે શું? અને તે આવો છે એટલે શું? એ આવી એટલે શું? એટલે જ્યારે પેલો વિચાર કરે અને તો જ પછી એ સમાનતા જે છે ને શોધી નાખે. એટલે દરેક વ્યક્તિએ શું કરવાનું છે? એ સમાનતાને શોધવાની છે. અને તો સ્વીકાર થાય. અને સ્વીકાર થયો તો એ જે છે એ કઈ રીતે થઈ શકે? એ સૂક્ષ્મ બુદ્ધિ હોય તો જ થાય. બીજાના વ્યવહારનો સ્વીકાર થાય. ક્યારે થાય? જ્યારે હું એને સમજું ત્યારે. ક્યારે સમજી શકું? જ્યારે મારા વ્યવહારને પણ હું સમજી શકું. મારા વ્યવહારને ક્યારે સમજી શકું? જ્યારે હું જોઉં મારા મનમાં, મારા શરીરમાં, મારી ઇન્દ્રિયોમાં શું અસર થાય છે. અને એવી જ અસર જે છે સામે પણ થતી જ હોય. તો મર્યાદા અહીંયા છે તો મર્યાદા ત્યાં પણ છે. વિશેષતા અહીંયા છે તો વિશેષતા ત્યાં પણ છે. પણ હું કંઈક વિશેષ છું અને એની આ મર્યાદા છે તો શું થાય? તો પછી એનો સ્વીકાર ના થાય. એટલે સૂક્ષ્મ બુદ્ધિ જે છે એ આવશ્યક છે, અનિવાર્ય છે. તીક્ષ્ણ બુદ્ધિ સહાયભૂત છે. કારણ કે તીક્ષ્ણ બુદ્ધિ પણ શું છે કે આપણા મનને અથવા તો આપણી બુદ્ધિ ઘણા બધા તર્ક કરે છે. સત્યને સ્વીકારવું સરળ નથી એના માટે. કારણ કે સત્ય એ અનુભવ સિદ્ધ નથી. અનુભવ સિદ્ધ હોય તો સ્વીકારવું સરળ બને છે, પણ સત્ય એ અનુભવની કક્ષામાં આવતું નથી. અને એટલે બુદ્ધિ અનુભવની કક્ષામાં આવતું નથી એટલે શું છે? મારી ઇન્દ્રિયો થકી હું એને જાણી શકું નહીં. અને એટલે પેલી બુદ્ધિને માટે શું છે? સત્યને સ્વીકારવું સરળ નથી. અને ત્યારે તીક્ષ્ણ બુદ્ધિ જે છે એ તીક્ષ્ણ બુદ્ધિ હોય તેને તર્ક દ્વારા, એને લોજિક દ્વારા શીખવાડવામાં આવે, એને દર્શાવવામાં આવે.
અને ત્યાં પણ શું થાય છે? બુદ્ધિને એની પોતાની જ જે વિચારવામાં દોષ છે એનો ત્યાં ઉજાગર થાય છે અને એ રીતે પેલો પછી સ્વીકાર કરે છે. એટલે તીક્ષ્ણ બુદ્ધિ ત્યાં જરૂરી છે, પણ સૂક્ષ્મ બુદ્ધિ જે છે એ અનિવાર્ય છે, કારણ કે આત્મીયતા આપણે સર્વ જગત જે જગતમાં જે કંઈ છે એની સાથેની આત્મીયતા થાય તો ત્યાં જ પૂર્ણત્વની પ્રાપ્તિ છે. આત્મીયતા એટલે શું છે? હું ભાવ, જેને સર્વાત્મ ભાવ કહે છે શાસ્ત્ર. હું ભાવ એટલે શું છે? સર્વાત્મ ભાવ. અને મહાપુરુષો છે એને માટે કેવું છે? એ સર્વાત્મ ભાવ સહજ છે, એટલે સહજ રીતે જ સર્વનો સ્વીકાર થાય. સહજ રીતે જેની જે મર્યાદા હોય એની સાથે એનો સ્વીકાર થઈ જાય. મર્યાદા એને માટે મોટી નથી. મર્યાદા એને માટે શું છે? પેલી વ્યક્તિને જુએ અને એની મર્યાદા પણ એને દેખાય, પણ મર્યાદાથી એને મર્યાદિત કરતા નથી, કારણ કે એની મર્યાદાની પાછળ જે દેખીતી મર્યાદા છે એની પાછળ અમર્યાદિત તત્વ છે, પૂર્ણ તત્વ છે. અને દ્રષ્ટિ ક્યાં છે? એ પૂર્ણ તત્વ છે એની ઉપર દ્રષ્ટિ છે. એટલે મહાપુરુષને માટે જે કંઈ દેખાતી મર્યાદાઓ હોય એ મર્યાદાઓ નથી, અને એટલા માટે જેવા છે એવા જ એ સ્વીકાર કરે છે. એટલે આ જે છે પૂર્ણની વિદ્યા, અને એ પૂર્ણની વિદ્યા એ જે છે એ જ અહીંયા સાર રૂપે આપેલી છે, અને એ જ એનો ભોગતા કોણ છે? અર્જુન છે. અર્જુન આ વિદ્યાને સમજી શકે છે, એને પચાવી શકે છે. અને અર્જુનને પણ સરળ નહોતું, એટલે બીજા અધ્યાયથી શરૂ કરી અને 18મા અધ્યાય સુધી જે સંવાદ છે, અર્જુન પ્રશ્ન પૂછે છે, ભગવાન જવાબ આપે છે. એટલે સરળ નથી, પણ અઘરું છે એવું કહેવાય નહીં. સૂક્ષ્મ બુદ્ધિ હોય તો સરળ છે, સૂક્ષ્મ અને તીક્ષ્ણ બુદ્ધિ હોય તો સાવ સરળ છે, પણ તીક્ષ્ણ બુદ્ધિ હોય અને સૂક્ષ્મ બુદ્ધિ ના હોય તો અસંભવ છે. તીક્ષ્ણ બુદ્ધિ હોય પણ સૂક્ષ્મ બુદ્ધિ ના હોય તો આ સત્યને પામવું સરળ અસંભવ છે. એટલે જે ભૌતિક જગતમાં ઘણા બધા ઊંચા શિખરો સર કર્યા હોય, પણ આધ્યાત્મિક રીતે કેવો છે? એ કંઈ પામી શકે નહીં. એટલે અહીંયા આ જે ઉપદેશ જે છે એ કોને માટે છે? એ ખાસ આપણે અહીંયા જે છે સુધીહી, જેની બુદ્ધિ કેવી છે? સુધીહી, સુષ્ઠુ. સુષ્ઠુ એટલે શું છે? આ સત્યને પામી શકે એને માટે એ કેપેબલ છે, સક્ષમ છે. અને અર્જુનની બુદ્ધિ આવી, એટલે અર્જુન આ દૂધ જે છે અમૃત રૂપી દૂધ એને પાન કરેલું છે, અને એવી આ વસ્તુ દર્શાવે છે. અને સાથે સાથે માત્ર અર્જુનને જ આ ઉપદેશ પ્રાપ્ત થયો છે એવું નથી. જે ભગવદ્ ગીતાનો જે ઉપદેશ છે તો ઉપનિષદનો સાર છે. તો ઉપનિષદનું જે વેદાંત આપણે કહીએ છીએ કે ઉપનિષદ વિદ્યા છે, એનું પણ અધ્યયન ઘણા બધાએ કર્યું છે. એનું પણ એ શું છે? એ વિદ્યાની પ્રાપ્તિ ઘણા બધાએ કરેલી છે. એટલે માત્ર અર્જુનને જ આ પ્રાપ્ત થયું છે એવું નહીં, પણ અર્જુનને નિમિત્ત બનાવી અને આ ભગવદ્ ગીતાનો જે ઉપદેશ છે, પૂર્ણની વિદ્યા, બ્રહ્મની વિદ્યા, ઉપનિષદ વિદ્યા, એ મારા તમારા માટે પણ અવેલેબલ છે. પણ કન્ડિશન શું? સુધીહી, અર્જુનના જેવું મન, અર્જુનના જેવું વ્યક્તિત્વ. અર્જુનનું જે વ્યક્તિત્વ છે એ મારા માટે કેવું છે? પ્રાપ્તવ્ય છે. અને આપણે જેમ જેમ આગળ જઈશું તેમ તેમ એના વ્યક્તિત્વના બધા પાસાઓ જે છે આપણા માટે એ સ્પષ્ટ થતા જશે. એટલે મારે શું જોઈએ છે? મારે કોના જેવું થવું છે? તો આપણી સામે એક આદર્શ હોય. હંમેશા વ્યક્તિની સામે એક આદર્શ હોય, તે આદર્શને પામવા માટે એને સરળતા રહે. કોઈક વ્યક્તિ હોય, આદર્શ રૂપે શું હોય? કોઈક વ્યક્તિ હોય, મારે આના જેવું થવું છે. એ શું છે? એણે શું કર્યું હતું
એ કેવી રીતે કરે છે? તો એ શું છે? એને ત્યાં એ લઈ જાય છે. એટલે અર્જુન જે છે એ સુધીહી છે અને બીજા પણ જે કોઈ સુધીહી છે એ સર્વને આ ઉપદેશ પ્રાપ્ત થાય છે, એ પ્રાપ્ત કરી શકે છે, એમને માટે આ ઉપદેશ આપેલો છે. બરોબર. પછી હવે આગળનો જે શ્લોક છે એમાં શું કહે છે? બરોબર. હા, કોણ વાંચશે? હિમાલીબેન? હા, પછી આગળનો શ્લોક. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्. ઓકે. આમાં વંદે જગદગુરુમ. વંદે આત્મનેપદનું રૂપ છે. અહમ વંદે, હું વંદન કરું છું. અને કોને વંદન કરું છું? જગદગુરુમ. કૃષ્ણમ વંદે જગદગુરુમ. આ વાક્ય કેવું છે? ફેમસ છે, ઘણી બધી જગ્યાએ વાંચેલું. કૃષ્ણમ વંદે જગદગુરુમ. હવે કૃષ્ણને અહીંયા જગદગુરુ કયા છે. હવે જગતના ગુરુ તો આખા જગતના એક ગુરુ છે. હવે ગુરુ કોને માટે હોય? અહીંયા તો કહ્યું છે જગત ગુરુ છે. જગત ગુરુ શંકરાચાર્ય આપણે સાંભળ્યું હોય. તો જગતના ગુરુ એટલે કોણ? જગત જે છે જગતના ગુરુ છે. હવે ગુરુ અને શિષ્ય હોય તો શિષ્ય અને ગુરુ બંને એક સાથે સંકળાયેલા છે. શિષ્ય હોય તો ગુરુ, શિષ્ય વગરના ગુરુ હોય? તો અહીંયા તો જગત ગુરુ કહ્યું છે. તો જગત ગુરુ કેમ કહ્યું છે? એટલા માટે કહ્યું છે કે આ જે ઉપદેશ આપેલો છે ભગવાને એ આખા જગતના એટલે કે જે મનુષ્ય માત્રને લાગુ પડે છે. મનુષ્ય માત્રનું કલ્યાણ કરનાર છે. પછી એ ગમે તે સ્થાનમાં હોય, ગમે તે સમયમાં હોય, ગમે તે સ્થિતિમાં હોય, ગમે તે હોય, એ સર્વને માટે આ ઉપદેશ છે. અને એટલા માટે એને જગત ગુરુ કયા છે. એટલે જે ઉપદેશ અહીંયા ભગવદ્ ગીતામાં ભગવાને આપેલો છે એ સર્વ એટલે મનુષ્ય માત્રને માટે છે. એમાં ક્રિશ્ચિયન માટે નથી, મુસ્લિમ માટે નથી, એવું નથી. અત્યારે જ આપણે જોયું કે પૂર્ણની વિદ્યા છે. પૂર્ણની વિદ્યા છે તો પૂર્ણની વિદ્યા હોય, એકત્વની વિદ્યા હોય, જે સર્વત્મ ભાવની જે આપણે કહીએ છીએ કે સર્વ હું જ છું. હું જે પેલો શું છે? એક જ સર્વ રૂપે છે. તો ત્યાં એકત્વનું જે દર્શન છે તો એકત્વ ક્યાં હોય? સર્વમાં હોય. એમાં કયો ધર્મ છે એ ના આવે. એમાં કયા ધર્મની બાદબાકી થાય? કોઈ ધર્મની બાદબાકી ના થાય. એટલે સર્વ મનુષ્ય એટલે મનુષ્ય માત્રને માટે આ ઉપદેશ છે. અને એટલા માટે કૃષ્ણને શું કહેવામાં આવે છે? જગત ગુરુ. એટલે જગત ગુરુમ અહમ વંદે. હું આ જગત ગુરુ જે કૃષ્ણ છે એને હું વંદન કરું છું. હવે એ જે કૃષ્ણ છે એનો ખરેખર તો આપણે શું છે કે કૃષ્ણ ભગવાન એટલે કોણ? એટલે એક આપણી સમક્ષ એક મૂર્તિ આવે અને એક મૂર્તિ છે એમાં શું હોય? ભગવાને આમ પેલો ત્રિભંગી ધારણ કરેલું છે, પછી વાંસળી છે, મોરપીંછ છે અને એક આપણી સામે એક ચિત્ર ઊભું થાય. એટલે ચિત્ર ઊભું થાય છે એ ભગવાન છે. આપણે એવું ગણીએ સામાન્ય રીતે. કૃષ્ણ એટલે કોણ? કૃષ્ણ એટલે આ પ્રકારનું આપણી સમક્ષ ચિત્ર ઊભું થાય. એટલે એ કૃષ્ણની વાત કરે છે અહીંયા. કૃષ્ણમ વંદે જગત ગુરુમ કહ્યું છે તો એ કૃષ્ણ છે. એ જે કૃષ્ણ છે તો શું છે? ધ્યાન મૂર્તિ છે. શું કહેવાય? ધ્યાન મૂર્તિ કહેવાય. હવે ધ્યાન મૂર્તિ એટલે શું છે? જેનું ધ્યાન કરી શકાય.
પણ કૃષ્ણ એટલે માત્ર ધ્યાન મૂર્તિ છે એવું નથી. કૃષ્ણનો ઉપદેશ જે છે એ ઉપદેશનું ધ્યાન કરવું વધારે આવશ્યક છે. માત્ર રૂપનું ધ્યાન એ જરૂરી છે પણ અનિવાર્ય નથી. પણ એમણે જે ઉપદેશ આપેલો છે એ જ સાચા કૃષ્ણ કહેવાય. એટલે કૃષ્ણ એટલે કોણ? જેણે ભગવદ્ ગીતાનો ઉપદેશ આપેલો છે એ. એટલા માટે ગીતા આચાર્ય કહેવામાં આવે છે. ભગવાન કોણ છે? ગીતાના આચાર્ય છે. અને ગીતાના આચાર્ય છે એટલે એમણે ગીતાનો ઉપદેશ અર્જુનને આપેલો છે અને અર્જુનને નિમિત્ત બનાવી અને તમને અને મને એ ઉપદેશ આપેલો છે. શેને માટે આપ્યો ભગવાને ઉપદેશ? ઉપદેશ શેને માટેની જરૂર છે? ઉપદેશ ધર્મ ને અધર્મ ને બ્રહ્મ વિદ્યા તો આપેલી જ છે, આત્મવિદ્યા આપેલી જ છે ઉપનિષદમાં. તો ભગવાને ફરી પાછો ભગવદ્ ગીતાનો ઉપદેશ કેમ આપ્યો? ભગવદ્ ગીતા જે મનુષ્ય માત્રને લાગુ પડે છે એવો ઉપદેશ છે, પણ એની વિશેષતા કંઈક છે. દરેક વ્યક્તિ જે છે, પેલો જે કહ્યું કે જીવ, એ જીવ માત્રની જે સ્થિતિ છે એ સ્થિતિને દર્શાવે છે. એની કઈ સ્થિતિ છે? વિશેષ રૂપે એનું જે મન, એનો જે વ્યવહાર છે એને અનુલક્ષીને વધારે વાતો કરેલી છે. એટલે મન કેવું હોવું જોઈએ, વ્યવહાર કેવો હોવો જોઈએ કે જેથી કરીને પૂર્ણની દ્રષ્ટિ, પૂર્ણતાની પ્રાપ્તિ, એકત્વની પ્રાપ્તિ લોક કરી શકે. એટલે સાધનની વાતો વધારે કરી છે. ઉપનિષદમાં સાધ્ય જે છે એકત્વ એની વિશેષ વાત છે, પણ ભગવદ્ ગીતામાં જે સાધન રૂપ જે છે એ સાધનની વાતો વધારે કરી છે. જે આપણે કહે છે કર્મયોગ, તો કર્મયોગની વિશેષ વાત ક્યાં કરી છે? ભગવાને કરી છે. કારણ કે સવારથી ઉઠી અને રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધી આપણે શું કરીએ છીએ? કંઈક ને કંઈક કરીએ જ છે, પણ કરતા આવડતું નથી અને એટલે બંધાઈએ છીએ, એટલે ફરિયાદ થાય છે. એટલે એ કેવી રીતે કરવું અને એના થકી શું પ્રાપ્ત કરવાનું છે એ બધું જ જે સ્પષ્ટ રૂપે આપેલું છે. ભક્તિનો અર્થ ત્યાં સમજાવેલો. ભક્તિ એટલે શું? ભક્તિ એટલે ભજન, પેલું મંજીરા વગાડીએ એટલે આપણને એવું લાગે ભક્તિ થઈ ગઈ, પણ ભક્તિનું રહસ્ય જે છે શું છે એ દર્શાવે છે. યોગનું રહસ્ય શું છે? જે આપણે કહીએ કે યોગ સાધના કરતો હોય તો યોગ સાધના જે એમાં ધ્યાન યોગ છે, આત્મ સંયમ યોગ કયો છે ને, ધ્યાન શેને માટે, કેવી રીતે કરવાનું, તો એના થકી શું પ્રાપ્તવ્ય છે એ બધું સ્પષ્ટ રીતે દર્શાવેલું છે. એટલે જેને હું કહું છું હું પેલો જીવ, એ જીવને અનુલક્ષીને ઘણી બધી વિસ્તૃત વાત કરી છે કે જે મારા તમારા જેવા રોજબરોજના જે જીવન જે છે આપણું, એની અંદર એ ખૂબ ઉપયોગી થાય છે. અને એટલે એ જે છે જગતના ગુરુ કહેવામાં આવે છે. આપણે જોઈએ બધા જ યુદ્ધો થતા હોય, ભગવાને પણ યુદ્ધ તો કરાયું છે, પણ કરાવ્યું છે કે પછી થયું, પરિસ્થિતિ ઊભી થઈ? ભગવાને યુદ્ધ રોકવું હોત તો રોકી શકત કે નહીં? એમણે રોકવું હોત તો રોકી શકત, પણ યુદ્ધ થયું એટલે યુદ્ધના પક્ષના હતા ભગવાન કે હું યુદ્ધ કરાવું? યુદ્ધ કરાવવાના પક્ષમાં નહોતા, યુદ્ધ કરાવવાના પક્ષમાં નહોતા ભગવાન, પણ યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ છે. અને કયું યુદ્ધ છે? ધર્મ યુદ્ધ છે. અધર્મની સામે ધર્મ યુદ્ધ છે. એટલે અધર્મનો નાશ, અને અધર્મનો નાશ કેવી રીતે થાય? અધર્મીના નાશથી. એટલે ધર્મ અને અધર્મ છે, એટલે ધર્મ યુદ્ધ છે એને, એટલે એ ભગવાને કરાવ્યું નથી, પણ એ પરિસ્થિતિ ઊભી થઈ અને યુદ્ધ માટે ભગવાને ના નથી પાડી.
પણ ભગવાનનો ઉદ્દેશ યુદ્ધ કરાવવાનો હતો એવું આપણે કહી શકીએ નહીં. કેમ? કારણ કે બધા યુદ્ધ તો ચાલી જ રહ્યા છે. ક્યારથી ચાલે છે યુદ્ધ? યુદ્ધ ક્યાંથી ચાલે છે? ચાલી જ રહ્યા છે. ક્યારે યુદ્ધનો અંત આવે? નથી આવ્યો. અચ્છા. આવે છે યુદ્ધ, એટલે એ યુદ્ધનો ક્યારેય અંત આવતો નથી. ચાલુ જ રહે, ચાલુ જ રહે, ચાલુ જ રહે. અને આ તો બાહ્ય જગતમાં આપણે જોઈ શકીએ, પણ આંતરિક જગત છે આપણું પોતાનું, ત્યાં યુદ્ધ વિરામ છે કે યુદ્ધ ચાલી રહ્યું છે? ત્યાં શું છે? ત્યાં એ જ છે ને? ચાલે છે. પેલું મન કંઈક એક કહે છે અને બુદ્ધિ કંઈક બીજું કહે છે. તો ત્યાં પણ યુદ્ધ તો ચાલુ જ છે. એટલે એ ધર્મ અધર્મનું યુદ્ધ જે છે, જે હંમેશા ચાલુ જ છે, એની અંદર વ્યક્તિએ સમૃદ્ધ કેવી રીતે થવાનું? કયો પક્ષ લઉં? અધર્મનો કે ધર્મનો? બુદ્ધિનો પક્ષ લઉં કે મનનો પક્ષ લઉં? મન કે ખાઈ લે, ખાઈ લે, ખાઈ લે. બુદ્ધિ કે નથી ખાવાનું, નથી ખાવાનું. કયો પક્ષ લઉં? બુદ્ધિનો. અધર્મ. એટલે આપણે હંમેશા વી આર ઓલવેઝ ઓન ક્રોસ રોડ. દરેક વખતે આપણે કંઈક ને કંઈક નિર્ણય તો કરવાનો જ હોય છે, જે પરિસ્થિતિ ઊભી. એટલે કોણ જીતે? ધર્મ જીતે કે અધર્મ જીતે? મન જીતે કે બુદ્ધિ જીતે? એટલે ત્યાં જોવાનું છે. ધર્મને આધારે જ્યારે કરે તો અર્જુનની જે સ્થિતિ છે એ સ્થિતિ પ્રાપ્ત થાય, જે બ્રહ્મ વિદ્યા માટે, એકત્વની વિદ્યા માટે, પૂર્ણની વિદ્યા માટે જે સમર્થ બને છે, જે સૂક્ષ્મ બુદ્ધિ પ્રાપ્ત કરે છે. પણ જે મનને જ મહત્વ આપે છે, જે અધર્મનું જીવન જીવે છે, એને માટે શું છે? દુર્યોધન જેવી સ્થિતિ. બીજા કોઈનું વિચારી શકવાને સમર્થ નથી. એટલે બે વસ્તુ જે સ્પષ્ટ રીતે આપણને ખબર પડે. એટલે અર્જુનને નિમિત્ત બનાવી અને મારા તમારા માટે આ વસ્તુ જે છે ભગવાને એ આપેલી છે. અને મારા તમારા એટલે કઈ વ્યક્તિના ઉપદેશ લાગુ પડે? કોને લાગુ પડે? હિન્દુને લાગુ પડે અને મુસ્લિમને લાગુ પડે, મનુષ્ય માત્ર. ક્રિશ્ચિયનને લાગુ પડે, પડે મનુષ્ય માત્ર ને. મનુષ્ય માત્રને લાગુ પડે છે. અને એટલા માટે કૃષ્ણને શું કહ્યું છે? જગત ગુરુ. કેવા છે? જગતના ગુરુ છે. અને એનું જે નિરૂપણ જે છે કર્યું છે, એટલે ભગવાનને ઓળખવાના છે તો આ રીતે ઓળખવાના છે કે એમણે જે ઉપદેશ આપેલો છે એ ઉપદેશ શું આપેલો છે? આજના સમયમાં પણ સમસ્યા એની એ જ છે. જે ભૂતકાળમાં સમસ્યા હતી મનુષ્યને માટે, એ જ સમસ્યા આજે પણ છે. એટલે સમય બદલાય, સ્થાન બદલાય, પરિસ્થિતિ બદલાય, બધું જ બદલાય, અને છતાં સમસ્યા બદલાતી નથી. એટલે મૂળભૂત જે સમસ્યા છે એ સમસ્યાને ભગવાને એડ્રેસ કરેલી છે. એ સમસ્યાનું સમાધાન ભગવાને દર્શાવેલું છે. અને કોને માટે છે? મનુષ્ય માત્રને માટે છે. મનુષ્ય માત્રને શું છે? અસ્વીકાર. કોનો અસ્વીકાર? અસ્વીકાર. હું નથી સ્વીકારી શકતી. શેને નથી સ્વીકારી શકતા? આમ હોય તો આમ, મને આવું ના ચાલે. એટલે એ જે છે શું છે? ત્યાં દર્શાવે છે ભગવાન કે આ જે અસ્વીકાર છે, અસ્વીકાર કઈ રીતે આવ્યો છે, મૂળભૂત કારણ શું છે, એ વસ્તુ દર્શાવે. એનાથી ઉપર કેવી રીતે ઉઠવાનું એ પણ દર્શાવે છે. અને એટલે મનુષ્ય માત્રને માટે હોવાથી આ જે ઉપદેશ જે છે એને આધારે ભગવાનને જગત ગુરુ એવું કહેવામાં આવ્યા છે. અને મેન આ એમનો ઉપદેશ છે. બાકી જે મૂર્તિ જે છે એ મૂર્તિનું પણ આપણે આલંબન લઈ શકીએ મનની એકાગ્રતા માટે, ચિત્તની નિર્મળતા અને મનની એકાગ્રતા. એ બંને જે છે એનું પણ આપણે એ આલંબન લઈ શકીએ, એક સાધન રૂપ છે. ઓકે,
હવે એ જે આપણે કે એક ચિત્ર જે છે એ ચિત્રનું નિરૂપણ અહીંયા પણ કરેલું છે કે કૃષ્ણ એટલે કોણ. તમે જેવી રીતે કહ્યું કે વાંસળી વાળા છે, ત્રિભંગી જે છે, અને એ રીતે તો અહીંયા જુદી રીતે એમનું નિરૂપણ કરે. શું કહ્યું છે? વસુદેવ સુતં દેવમ. સુતમ એટલે પુત્ર. વસુદેવ સુતમ એટલે વસુદેવના પુત્ર છે. વસુદેવના વસુદેવસ્ય અપત્યમ વાસુદેવ. એટલે ભગવાનને શું કહેવાય? વાસુદેવ કહેવાય, કારણ કે વસુદેવના પુત્ર છે. પછી વસુદેવ સુતં દેવમ. દેવમ કયું છે? દેવમ એટલે શું છે? એ કોણ છે? દેવ છે. દેવ એટલે શું છે? જે દ્યોતનવાન દેવ કહેવાય, જે પ્રકાશિત છે. પ્રકાશિત એટલે શું છે? કે જે પોતે પોતાની રીતે છે, જેને હોવા માટે બીજા કોઈની જરૂર નથી. એટલે વસુદેવ સુતં દેવમ. દેવ શબ્દ દિવ ધાતુમાંથી છે, એટલે જે પ્રકાશિત છે એને દેવ કહેવામાં આવે. એટલે સેલ્ફ એફલ્જન્ટ આપણે કહીએ, સ્વયં પ્રકાશિત, જેની હાજરી હોવા માટે બીજા કોઈની આવશ્યકતા નથી. એટલે વસુદેવ સુતં દેવમ કંસ ચાણૂર મર્દનમ. કૃષ્ણ કોણ છે? તો જેમણે કંસ અને ચાણૂરનો એનો સંહાર કરેલો છે. મર્દનમ એટલે કે એને મારેલા છે. એટલે કંસ અને ચાણૂર કોણ છે? તો બે પેલા કોણ છે? રાક્ષસ છે. કંસ અને ચાણૂર બંનેનું મર્દન એટલે કે બંનેને નાશ કરે છે, એટલે એ ભગવાન છે. આગળ શું કહે છે? દેવકી પરમાનંદમ. આ કંસ અને ચાણૂર જે છે એની અંદર આપણે બહુ જતા નથી ડિટેલમાં. ઓકે, દેવકી પરમાનંદમ. તો દેવકીને માટે પરમ આનંદ રૂપ છે. દેવકીને માટે શું છે? પોતાના પુત્ર છે, એના પુત્ર છે. તો દેવકીને માટે શું છે? માં છે એની, એટલે પરમ આનંદ આપનાર છે. ભગવાનનું જે પ્રાગટ્ય થયું એ દેવકી થકી થયું છે, અને એટલા માટે દેવકીને આનંદ આપનાર છે. દેવકી પરમાનંદમ. અને કૃષ્ણમ વંદે જગદગુરુમ. આ રીતે આમાં વિશેષ કઈ આમાં છે નહીં. કેવું હોય તો બધું લાંબુ લાંબુ થાય, પણ એવી બહુ આવશ્યકતા નથી. ઓકે, આગળનો શ્લોક જોઈએ હવે. હાજી, કોણ બોલશે? વ્યવસ્થિત બોલે. હા, આ કે મોટો શ્લોક છે. ઓકે, કોણ બોલશે? બેલાબેન બોલશો તમે? બોલો. તમે બોલો, પણ તમારે ભૂલ થાય છે રસીલાબેન, એટલે હું તમને નથી કહેતી. જી जैसे माने भी राग. ઓકે, હા, કોણ બોલશે? હા, હર્ષાબેન બોલો. ભીષ્મદ્રોણતટા જયદ્રથજલા ગાંધારનીલોત્પલા શલ્યગ્રાહવતી કૃપેણ વહની કર્ણેન વેલાકુલા. આગળ બોલો. અશ્વત્થામ વિકર્ણ ઘોર મકરા દુર્યોધનાવર્તિની સોતીર્ણા ખલુ પાંડવૈ રણનદી કૈવર્તક કેશવ. સરસ. એ શું કહ્યું છે? કૈવર્તક કેશવ. કૈવર્તક એટલે કે નાવિક. કૈવર્તક શબ્દનો અર્થ થાય છે નાવિક, અને કેશવ એ નાવિક છે. અર્થાત અહીંયા એક નાવનું નિરૂપણ કરેલું છે, અને એના નાવિક કોણ છે? તે કે કૃષ્ણ છે. અને એ જે નાવ જે છે એ પાર પડેલી છે, અને એમાં નાવમાં બેસનારા કોણ છે? તે કે પાંડવાહા. પાંડવો જે નાવમાં બેઠા છે, નાવિક કૃષ્ણ છે, અને ભગવાને સોત્તીર્ણા બધા પાંડવો જે છે શું છે? એ પાર કરી ગયા છે. શેને? નદીને. અને કઈ નદી છે? રણ નદી. સામાન્ય નદી નથી. કેવી છે? રણ નદી. હવે રણ નદી એટલે શું? તો
તો રણ નદી એટલે જે યુદ્ધ ક્ષેત્ર છે એને એક નદીનું રૂપક આપીને દર્શાવે છે. નદી હોય અને નદી ખૂબ વિશાળ હોય તેમાં એને પાર કરવી સરળ નથી એ બતાવે છે. અને એ પાર કરી ગયા પાંડવો. કેમ? કારણ કે એમના જે નાવિક હતા એ કોણ હતા? એ ભગવાન હતા, કેશવ હતા. અને એ જે રણ નદી છે, રણ ક્ષેત્ર છે, એ કેવું છે? તો એમાં બતાવ્યું છે ભીષ્મ દ્રોણ તટા. ભીષ્મ અને દ્રોણ તટા. તટા એટલે તટ છે. એક બાજુ ભીષ્મ છે અને બીજી બાજુ દ્રોણાચાર્ય છે. એટલે ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય પેલે યુદ્ધ ક્ષેત્ર છે. તો એ યુદ્ધ ક્ષેત્રમાં એક સેના જે છે એમાં કોણ છે? ભીષ્મ પિતામહ છે. બીજી સામેની સેના છે એમાં કોણ છે? દ્રોણાચાર્ય છે. અને એ જે ભીષ્મ અને દ્રોણ રૂપી તટ છે અને એમાં પાણી વહે છે. એટલે શું કહે છે? જયદ્રથ જલા. હવે આમાં પાણી કયું છે? જયદ્રથ રૂપી પાણી છે. હવે જયદ્રથ જે છે એ મહાન યોદ્ધા હતો. એનું સામર્થ્ય ઘણું હતું. જયદ્રથ જલા એટલે પેલું જળ જે છે શું હોય? નદી હોય તો નદીમાં જળ એક જગ્યાએ સ્થિર હોય એવું હોય નહીં. એટલે જળ કેવું હોય? વહેતું હોય. વહેતું પાણી હોય તો જ નદી કહેવાય. જો પાણી સ્થગિત થઈ ગયું હોય તો એને નદી કહેવાય નહીં. એટલે જયદ્રથ રૂપી શું છે? પેલું પાણી છે. પાણી છે એટલે શું છે? સતત પેલું વહે છે. પેલું કરંટ આપણે કહીએ. તો જયદ્રથ જલા એટલે જયદ્રથ ને જળ કહ્યું છે. ગાંધાર નીલોત્પલા. ગાંધાર એટલે શકુનીને કહ્યું છે. ગંધાર દેશના તો એટલે શકુની. ગાંધાર નીલોત્પલા. ગાંધાર જે શકુની રૂપી, નીલ એટલે કે ભૂરું અને ભૂરા પેલા પથરા, ઉત્પલા. હવે ઉપલા અને ઉત્પલા બે શબ્દ છે, પાઠભેદ છે. ઉપલા એટલે પથ્થર અને ઉત્પલા એટલે કે કમળ. તો ભૂરા કમળ રૂપી પેલો ભૂરા કમળ રૂપે શકુની છે. હવે કમળ જે હોય એની દાંડી હોય તે છેક નીચે સુધી હોય. દાંડી જે છે લાંબી હોય અને એના મૂળ જે છે ઘણા ઊંડા હોય. એટલે જો એમાં કોઈ ફસાય તો એમાંથી એ જલ્દી બહાર નીકળે નહીં, પેલો અટવાઈ જાય અંદર. એટલે શકુની કેવો છે? કપટી કહેવામાં આવે છે. શકુની કપટી છે. એટલે એનામાં એની ચંગુલમાં ફસાય તો જલ્દી નીકળે નહીં. એટલે નીલોત્પલા, નીલોપલા અથવા તો નીલોત્પલા એ શકુની છે. શલ્યગ્રાહવતી કૃપેણ વહની. ઓકે, શલ્યગ્રાહવતી શલ્ય પણ છે એમાં અને શલ્ય જે છે ગ્રાહવતી એ ગ્રાહ છે. ગ્રાહ એટલે મોટી મોટી માછલીઓ, શાર્ક માછલીઓ. એટલે શાર્ક માછલી જે છે, માછલીઓ બધી ઘણી બધી હોય તો કે શલ્ય છે એમાં. પછી આગળ વધે કૃપેણ વહની. હવે પાણી જે છે, પાણી તો છે જયદ્રથ રૂપી, પણ પાણી કેવું વહે છે? ધસમસતું પાણી વહે છે. અને ધસમસતો પ્રવાહ જે છે એને દર્શાવવા માટે શું કે છે? કૃપેણ વહની એટલે કૃપાચાર્ય. કૃપાચાર્ય છે કેવા છે? ધસમસ છે. પેલા પાણીનો જે પ્રવાહ છે એને શું કરે છે? એને વેગ આપેલો છે. એટલે કૃપાચાર્ય જે છે એને એ રીતે દર્શાવે છે. કર્ણેન વેલાકુલા. કર્ણને કહ્યું છે વેલાકુલા. હવે વેલાકુલા જે છે એનો અર્થ થાય છે વેલાકુલા. એક જ મિનિટ. કર્ણેન વેલાકુલા, બરોબર. વેલાકુલા એટલે શું છે? કે જે આપણે સમુદ્ર હોય તો સમુદ્રમાં બધા તરંગ હોય. એ જ રીતે આ જે રણ નદી છે, મોટી નદી છે અને મોટી નદી છે એમાં બધા તરંગો નહીં પણ મોટા મોટા તરંગો. સુનામી નહીં પણ મોટા મોટા તરંગો, જેને
ઇંગ્લિશમાં બ્રેકર્સ કહેવામાં આવે. એટલે શું કરે, મોટા મોટા તરંગો હોય તે શું કરે, બધું છિન્ન ભિન્ન કરી નાખે. એટલે કર્ણ જે છે એ કેવા છે, એ મોટા તરંગો રૂપે છે. અને આગળ છે અશ્વત્થામ વિકર્ણ ઘોર મકરા. ઘોર મકરા એટલે ઘોર એટલે મહાન, ભયંકર. આમ ભયંકર મકર, મકર એટલે મગર. એટલે આ રણ નદીમાં બધા મગરો છે. કેવા મગરો છે, તો કે અશ્વત્થામા, વિકર્ણ, અને એવા 2 મગર છે ખાલી, અનેક મગરો છે. એટલે ખાલી આ તો નામ આપ્યું છે અહીંયા, અશ્વત્થામ વિકર્ણ ઘોર મકરા. દુર્યોધનાવર્તિની, દુર્યોધન આવર્તિની. આવર્તિની એટલે શું છે, આવર્તન થાય. ક્યાં આવર્તન થાય? આવું આવર્તન થાય રણ નદીમાં. પેલું નદી છે એમાં આવર્તન થાય એટલે શું છે, એમાં વમળ. વમળ છે. અને વમળમાં એક વખત પેલો ફસાય પછી નીકળી શકે નહીં. એને નીકળવું અઘરું છે. એટલે દુર્યોધન કેવો છે, વમળ રૂપે છે. એટલે આવી જે નદીમાં સામે પાર જવું એ કેવું છે, સામે પાર જવું અસંભવ જેવું છે. પણ અસંભવ જેવું કાર્ય સંભવિત થઈ ગયું. કેવી રીતે થઈ ગયું? કૈવર્તક કેશવ. નાવિક જે છે કોણ છે, ભગવાન છે. એટલે સંસાર સાગરમાં પેલો શું છે, પેલો જીવ ક્યાં છે, સંસાર સાગરમાં અટવાયેલો છે. કેવી રીતે પાર જવું સંસાર સાગરનું? ખબર છે કઈ રીતે પાર કરવો એને? આ રણ નદી જે બતાવી અને એમાં કેવું છે કે આટલું 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 છે. આપણા જીવનમાં પરિસ્થિતિ કઈ આવશે આપણને ખબર છે? ક્યારે કઈ આવશે? અસહ્ય છે. આ તો કેવું થાય, અસહ્ય છે. આવું તો ધાર્યું જ નહોતું, આવી તો કલ્પના જ નહોતી કરી. અને પેલો અટવાઈ જાય, થાય છે ને એવું. અને પરિસ્થિતિઓ 1 આવે 2 આવે, કેટલી આવે, અનેક પરિસ્થિતિઓ આવે. પેલો કે 1 સાંધું છું અને 13 તૂટે છે. તો સતત પેલું શું છે, કંઈક ને કંઈક પેલું આવ્યા જ કરે છે. અને એને સંસાર સાગરને પાર કરવો છે. સંસારમાંથી પેલાને મુક્ત થવું છે. કઈ રીતે મુક્ત થવાય? જાતે જાતે મુક્ત થવાય નહીં. કોને પકડવાના? કોઈકને પકડવું પડે. પાંડવો હતા, એમણે ભગવાનને પકડ્યા. અને જેથી કરી અને આ મોટું જે છે આ રણ નદીને એમણે પાર કરી. સંસાર સાગરને એમણે શું કર્યો, એને પાર કરી શકે, એટલે સામે કાંઠે જઈ શક્યા. એટલે ઈશ્વર કૃપા વગર, ઈશ્વરના અનુગ્રહ વગર, અને અહીંયા તો ગુરુ સ્થાને છે ભગવાન, તો ગુરુના અનુગ્રહ વગર સંસારમાંથી, એને જ કહેવાય પેલો જીવ જે અપૂર્ણ જે છે, અપૂર્ણતામાંથી બહાર નીકળવું અસંભવ જેવું છે. એટલે પૂર્ણતાની પ્રાપ્તિ માટે ઈશ્વર અનુગ્રહની આવશ્યકતા છે. પૂર્ણતાની પ્રાપ્તિ માટે ગુરુના અનુગ્રહની આવશ્યકતા છે. એટલે પેલો જે જીવ જે છે, જ્યાં સુધી ઈશ્વરને શરણાગત ના થાય, ગુરુને શરણાગત ના થાય, ત્યાં સુધી આ સંસાર જે છે એની અંદર શું કરે છે, ફંગોળાયા કરે છે. એક શરીરથી બીજા શરીરમાં ધારણ કરે છે કે ફંગોળાય છે? ફંગોળાય છે. શું છે? એક એની ઈચ્છા છે ખરી, એની સ્વતંત્રતા છે ખરી? મારે આ શરીર જોઈએ છે, મારે આવું શરીર જોઈએ છે, મારે આવા મા બાપ જોઈએ છે, મારે આવું જોઈએ છે. મારે તો ભારતમાં નહીં પણ
સ્વિટ્ઝરલેન્ડમાં જોઈએ છે સ્વતંત્રતા? કોઈ સ્વતંત્રતા નથી. એટલે શું છે? લાચારીથી કોઈક ને કોઈક શરીરને ધારણ કરવું પડે છે. એટલે શું થાય? ફંગોળાયો. એક જગ્યાએથી બીજી જગ્યાએ પેલો ભટકતો જ રહે છે. શું મળે છે? શું મળે છે? એવું વિચારીએ શું મળે છે ને? જરાક પેલું સુખ મળી જાય ક્યારેક ક્યારેક કંઈક સુખ હાથમાં લાગી જાય અને એવી આશાએ જ કે ક્યારેક તો હું સુખી જ થઈ જઈશ, મારું કામ થઈ જશે. એ આશા જે છે એ એને જીવન એનું ટકાવી રાખે છે. જે થોડું સુખ પ્રાપ્ત થાય છે પરિણામે એનું જીવન ચાલુ રહે છે. બાકી કયો જીવ જે છે જેને શાંતિ થઈ ગઈ છે, નિરાશ થઈ ગઈ છે? એટલે જીવ માત્ર કેવો છે? એટલા માટે હું કહેતી હોઉં છું અમુક વાર, રડતો રડતો આવે છે, રડતો રડતો જાય છે. વચ્ચે શું કરે છે? વચ્ચે શું કરે છે? હસે છે ને રડે છે. બેઉ એ જ કરે છે. વચ્ચે એ જ કામ કરે છે. આવું નહીં, આમ નહીં, આવું કેમ કર્યું, કેમ 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 કેમ? એના જવાબો મેળવવા માટે હંમેશા પ્રયત્નશીલ હોય. કેમ? પણ કેમના જવાબ મળતા નથી. અને આવી રીતે જીવન પૂરું થાય, ફરી પાછું નવું શરીર પ્રાપ્ત થાય અને આ રીતે પેલું એક શરીરમાંથી બીજા શરીરમાં લાચારીથી શું કરે છે? ત્યાં ફર્યા કરે છે. અને એમાં કઈ પરિસ્થિતિ ક્યારે આવે, કેવું શરીર પ્રાપ્ત થાય, કઈ રીતનું છે, કઈ ખબર નથી. અને આવું જે છે જીવન, એમાં કોઈક બચાવનાર છે. કોણ બચાવનાર છે? એક જ, કૈવર્તક કેશવ, ઈશ્વર. એટલે ઈશ્વરનો સ્વીકાર. એટલે જીવનમાં ઈશ્વર તત્વને ઓળખવું અને એનો સ્વીકાર. ઈશ્વર એટલે માત્ર આપણે એક પેલું કોઈક ચિત્ર છે અથવા તો કોઈક મૂર્તિ છે એ જ ઈશ્વર છે એવું નથી. શાસ્ત્ર એને ઈશ્વર નથી કહેતા. શાસ્ત્ર તો ઈશ્વર કોને દર્શાવે છે એ આપણે જાણવું પડે. એટલે ઈશ્વરને જે અર્જુન છે એ ભગવાનને શરણાગત થયા છે. ભગવાનનો અનુગ્રહથી એ તરી ગયા છે. પણ ભગવાન એટલે કોણ છે એ પણ જાણવું પડે, ખરું ને? પણ પોતે જે છે પોતે કોઈક અનુગ્રહથી જ પોતે તરી ગયા છે એ વસ્તુનું એમને ભાન છે. એટલે અનુગ્રહ વગર, કૃપા વગર આ સંસારમાંથી ઉપર ઉઠવું સંભવિત નથી. એટલે આપણે ઈશ્વર તત્વને ઓળખવાનું છે અને એને કઈ રીતે આપણે એની સાથે આપણે કઈ રીતે વ્યવહાર કરવાનો છે, મારી અભિવ્યક્તિ કેવી હોય, શું પ્રાપ્તવ્ય છે, આ બધી જ વસ્તુઓ જે છે શું છે? ઈશ્વર અનુગ્રહ. એટલે કે છે ને, ઈશ્વર અનુગ્રહાત પુંસામ અદ્વૈત વાસના. ઈશ્વર અનુગ્રહથી જ પેલી વ્યક્તિમાં ડાપણ આવે છે. મારે શું પ્રાપ્ત કરવાનું છે ત્યાં સુધી એને એ ખબર પણ નથી પડતી. એટલે અહીંયા દર્શાવે છે કે આ જે મહાન એવી રણનદી છે, મહાન એવો સંસાર છે, એને પાર કરી ગયા. કેમ? કારણ કે ઈશ્વર એ નાવિક હતા. એ જ રીતે આપણે પણ આપણું જીવન જે છે એ જીવનના નાવિક કોઈક જે છે એ કંઈક હોય, ઉત્કૃષ્ટ હોય તો એ જીવન શું છે એ આગળ જાય છે. અને એ વસ્તુ અહીંયા દર્શાવે છે આ શ્લોક દ્વારા. ઓકે, વિશેષ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. જી, આગળનો શ્લોક. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછાય. હરિઓમ સ્વામીજી. હરિ ઓમ. કાલે ક્લાસ ખરો ને? કાલે ક્લાસ બદલે આજે